જય હિન્દ. તો રાજા અને તેના મૃત્યુ સંબંધિત કેટલાક તથ્યો આપણે જોઈએ વિડીયોમાં. શેના વિશે? તો રાજા અને તેના મૃત્યુ વિશે જે સંબંધિત તથ્યો છે એ તથ્યો વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જોઈએ આપણે વિડીયોમાં. તો કે મિત્રો જે રાજા જેનું નામ છે મૂળરાજનું, કયા રાજા છે? મૂળરાજનું મૃત્યુ કેવી થયું હતું? તો મૂળરાજનું મૃત્યુ એ ક્યાં થયું હતું? તો સાબરમતી નદીના કિનારે થયું હતું. મૂળરાજ રાજાનું મૃત્યુ સાબરમતી નદીના કિનારે થયું હતું. આગળ જે ચામુંડરાજ રાજા છે, કયા નામ છે? ચામુંડરાજ. એ રાજાનું મૃત્યુ થયું હતું નર્મદા નદીના કિનારે. ક્યાં થયું હતું? નર્મદા નદીના કિનારે થયું હતું. આગળ વલ્લભરાજ, કયા રાજા છે? વલ્લભરાજ રાજાનું મૃત્યુ થયું હતું. એમને શીતળા નામનો રોગ થયો હતો અને શીતળા નામના રોગના કારણે વલ્લભરાજ રાજાનું મૃત્યુ થયું હતું. આગળ જોઈએ આપણે મોહમ્મદ તુગલકનું મૃત્યુ. કોનું? જે મોહમ્મદ તુગલક છે એમનું મૃત્યુ કેવું થયું હતું? તો મોહમ્મદ તુગલકનું મૃત્યુ થયું હતું. એમને ક્ષય થયો હતો, જે આપણે સાદી ભાષામાં જેને ટીબી કહીએ છીએ. તો સાદી ભાષા જે ટીબી છે એટલે કે ક્ષય એમને રોગ થયો હતો અને એમના કારણે મોહમ્મદ તુગલકનું મૃત્યુ થયું હતું. હવે જોઈએ અકબર જે રાજા થઈ ગયા. તો અકબર રાજાનું મૃત્યુ કેવી થયું હતું? તો અકબર રાજાનું મૃત્યુ થયું હતું. એમને મરડો નામનો રોગ થયો હતો અને મરડો રોગ થવાથી એમનું મૃત્યુ થયું હતું. આગળ જોઈએ શાહજહાંનું મૃત્યુ. કોનું? શાહજહાંનું મૃત્યુ. જે શાહજહાં રાજા થઈ ગયા એ શાહજહાંનું મૃત્યુ કે જેમને તાજમહેલ બંધાવ્યો હતો એમનું મૃત્યુ થયું હતું પ્લેગ. તો એમને પ્લેગ રોગ થયો હતો અને પ્લેગનો રોગના કારણે એમનું મૃત્યુ થયું હતું. જહાંગીરનું મૃત્યુ. તો જહાંગીરનું મૃત્યુ થયું હતું. એમને પણ પ્લેગનો નામનો રોગ થયો હતો અને એ રીતે પણ એમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જોઈએ મિત્રો મોહમ્મદ ગઝનીનું મૃત્યુ. કોનું? મોહમ્મદ ગઝની જે રાજા થઈ ગયા તો મોહમ્મદ ગઝનીનું મૃત્યુ થયું હતું. એમને મલેરિયા કયો? એમને સારી ભાષામાં મેલેરિયા કહે છે તો મેલેરિયા રોગ થવાના કારણે થયું હતું. અહીં મિત્રો જો તમારી સમક્ષ બે ચિત્રો આપેલા છે. આ રાજા છે અકબર છે અને આ છે શાહજહાં. બરાબર છે? આ બંનેનું મૃત્યુ એ થયું હતું. આપણે અહીંયા તમારી સમક્ષ મૂકીએ છીએ. તો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.